રામ નામથી પથરા તર્યા અને પુલ બંધાયો અને પાજ બાંધી એટલે સેતુ બાંધીને રામ સૈન્ય લંકામાં પહોંચ્યું. પછી વાત તો ગુંજે ને કે મારો આ પુલ બંધાણો કઈ રીતે, બ્રિજ બંધાણો કઈ રીતે? રામ નામથી પથરાઓ તર્યા અને આ બધું થયું છે. તો રાવણને તો થઈ જાય ને, એક તો અહંકાર ઘસાય, એને ધક્કો લાગે કે મારો આ શું, એ રામ જેની ઘરવાળીને હું ઉઠાઈ આવ્યો છું અને એનું નામ બોલે ને પથરાવો ત્યારે મહાન મહાન શિલાઓ, મોટી મોટી વજનદાર શિલાઓ અને સેતુ બાંધીને અહીંયા સુધી આવી જાય. ગજબ. પણ જ્યાં જોયે ત્યાં શહેરમાં નગરમાં બધી એ જ વાત ચાલે કે સાંભળ્યું તો શું, રામ નામથી પથરા તીર્યા, રામ નામથી પથરા તીર્યા. હે હા, તે રાવણ ની આગળ આવે વાત. એટલે રાવણ કે કચેરીમાં બેઠો હોય છે ને એમાં કોઈ મંત્રીઓ કુંભ ને નિકુંભ ને એમ બધા વાત ઉઠાવી કે મારા તમને ખબર તો હશે, આપણા શત્રુનું માપ ઓછું આંકવા જેવું નથી, પથરાઓ પણ સાગરમાં તરે એવી તાકાત એનામાં છે. શું બોલ્યો, ખબરદાર છે? રાવણની કચેરીમાં મારા વિરોધીના વખાણ. અરે મહારાજ મેં તો એટલું જ કર્યું, હજુર માફ કર્યો, ઉનકે નામ સે પથ્થર તરે. क्यों तरे? मेरे नाम से भी तरे, राम के नाम से भी तरे, मेरे नाम से भी तरे. खोपो पड़ी गयो. કોઈ નજીક જઈને કીધું તમારા, હા ચલો લંકામાં બંધ કરાવી દેજો બધા વાતો કરતા કે રામ નામથી પથરા તરે છે. પથરા રાવણના નામથી પણ તરે છે, એમાં મોટી વાત છે. ચાલો બધા, આખું મંત્રી મંડળ ને લંકાવાસીઓ બધા લઈને રાવણ દરિયા કાંઠે ગયો ને મોટા મોટી શિલા લાવો. અને ભાઈ 10-15 મણનું મોટું, 15 મણ હોય એનાથી નહીં મોટું લાણ, 2-5-50 ટનનું નો, 20 ભુજાઓ કૈલાસ ઉઠાવી લેતો એવો મોટો રાવણ હતો.